આ પ્રશ્ન માટે બે કથા પ્રસિદ્ધ છે અને આપણા ભાગવત પુરાણમાં એક છે અને એક થોડી લોકવાયકા જેવી છે. તો આ કથા જોડાયેલી છે સાંદીપની ઋષિના આશ્રમમાં, જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામાજી ભણતા હતા અને ગુરુ માતા એમને જંગલમાં લાકડા વીણવા જવાનું કહે છે, લાકડા લઈ આવવાનું કહે છે. ત્યારે એમને એક મુઠ્ઠી તાંદૂળ આપે છે અને એ લોકો જંગલમાં લાકડા લેવા જાય છે. વાતાવરણ ખૂબ બગડી જાય છે એટલે બે અલગ અલગ ઝાડ ઉપર કૃષ્ણ અને સુદામા બેસે છે. હવે સુદામાજીને ભૂખ લાગે છે એટલે તાંદૂળ ખાઈ જાય છે અને પછી એ લોકો, વાતાવરણ સારું થાય છે, નીચે આવે છે. આશ્રમ જતા રસ્તામાં શ્રી કૃષ્ણ કહે છે કે સુદામા, મારા તાંદૂળ દે, મને ભૂખ લાગી છે. તો કે મને માફ કર મિત્ર, મને બહુ ભૂખ લાગી હતી તો હું ખાઈ ગયો. અને એમને એના કર્મનું ફળ મળ્યું કે એમણે ગુરુ માતાનું આજ્ઞા હતી કે મિત્ર જોડે શેર કરીને ખાવાનું હતું, પણ એ એકલા ખાઈ ગયા એટલે એમને દરિદ્રતા મળી. આ એક કથા છે. બીજી કથા એવી છે કે ત્યાંથી થોડે દૂર એક ગામમાં એક માજી જે છે એ રોજ ભિક્ષા માંગી અને જમે અને પછી ભગવાનને ધરે અને એ પોતે જમે. હવે એકવાર એવું બન્યું કે એમને 2 દિવસ સુધી કંઈ જમવા ન મળ્યું. એકવાર બીજે દિવસે એમને સાંજે એક મુઠ્ઠી તાંદૂળ મળ્યા. એમને પોટલીમાં બાંધીને પોટલી ઉપર લટકાવી દીધી અને ભગવાનને કીધું, પ્રભુ આજે મળ્યું છે, કાલે હું તમને ભોગ આરોગ્ય આવી અને હું જમીશ. હવે ચોર આવીને ચોરી ગયા. માજીએ બૂમાબૂમ કરી એટલે ગામવાળા પાછળ પડ્યા. એટલે ચોરે શું કર્યું, એ પોટલી ત્યાં નાખી દીધી. તો એ નાખી, એ જગ્યા હતી સાંદીપની ઋષિનો આશ્રમ. અને માજીએ આ બાજુ શ્રાપ આપ્યો કે આ મારા જે તાંદૂળ ખાશે એને જીવનભરની દરિદ્રતા મળશે. અને આ વસ્તુ, તાંદૂળની પોટલી જ્યારે સુદામાજીના હાથમાં આવી અને એમને ખબર પડી તો એ એવું વિચારે છે કે મારો મિત્ર કેવી રીતે દરિદ્ર થાય, એ તો રાજાનો પુત્ર અને એને તો બધું જોવાનું છે. એટલે એ પોતે ખાઈ જાય છે અને દરિદ્રતા અપનાવે છે. એટલે આ બે કથા પ્રચલિત છે, ભાગવત પુરાણની અને લોકવાયકા. બરાબર.